બાદશાહને હરાવેલો 1351, ઈસવીસન 1351 મહમદ તગલકને હરાવેલો. એના પછી ફિરોઝશાહ બાદશાહને 3 વખત હરાવેલો. મારું નામ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે. ગુજરમરી શહીદ સ્મારક ટ્રસ્ટ સ્થાપક છું અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાથે અમે બધા જોડાયેલા છીએ. આજરોજ આપણે સૌને આમંત્રણ આપવાનું કારણ એ છે કે આગામી 3 સપ્ટેમ્બર 2026ના રોજ શીતળા સાતમને દિવસે ગુજરમરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરમરી મેદાન ધ્રોલ ખાતે. જે ગુજરમરી યુદ્ધ છે, જે પ્રસિદ્ધ યુદ્ધ છે, આપ જો જાણો છો, અકબર બાદશાહ સામે જામ સત્તાજીએ યુદ્ધ કરેલું, વન ઓફ ધી બિગેસ્ટ બેટલ ઇન હિસ્ટ્રી ઓફ ગુજરાત છે. અને એમાં હજારો શહીદો આ ભૂમિની રક્ષા અને સંસ્કૃતિની રક્ષા માટે, આશ્રયધર્મની રક્ષા માટે થઈને શહીદ થયેલા. અને આજે મહત્વ છે એ તરફથી છે ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ અહીંયા શહીદોને પ્રણામ કરવા આવેલા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ 2 વખત આવેલા છે, 2004 અને 2007માં. અને માનનીય આનંદીબેન હતા મુખ્યમંત્રી, ત્યારે એમને સરકાર તરફથી 11 કરોડ રૂપિયા ખર્ચ કરીને શહીદ વનનું નિર્માણ કરેલું છે ગુજરમરી મેદાન ઉપર. એટલે આજે એક બહુ ઇમ્પોર્ટન્ટ મોન્યુમેન્ટ છે. એનો ઇતિહાસ લોકો જાણે અને પ્રેરણા લે, એમાંથી વીરભૂમિને પ્રણામ કરે અને વીરભૂમિને યાદ કરીને ઇતિહાસ, આ ભૂમિમાં આવું મહાન યુદ્ધ થયું છે અને આવા બધા સમર્પણ હજારો અપાણા છે, એની સતત યાદ રહીએ એટલા માટે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે. સૌ કાર્યક્રમ છે સવારે 8 વાગે અશ્વ સ્પર્ધા છે, ઘોડેસવારી સ્પર્ધા. સતત 25 વર્ષથી નિયમિત રીતે યોજાય છે અને એમાં 50થી વધારે અશ્વો ભાગ લે છે અને બહુ જોવા એમાં 15 થી 20,000 લોકો આમ પ્રજા જોવા આવે છે. પછી તલવારબાજી સ્પર્ધા છે, કારણ કે આ વીરભૂમિ છે અને અનુરૂપ કાર્યક્રમો છે. અને પછી 10 વાગ્યાથી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનો કાર્યક્રમ હોય છે, જેમાં વિવિધ VIP મહેમાનો આવે છે અને હજારો લોકો એમાં ભાગ લે છે. આ વખતે માનનીય શ્રી રીવાબા જાડેજા, માનનીય શ્રી સંજયસિંહ મૈડા, જે મંત્રીશ્રીઓ છે, આવવાના છે. સંસદ સભ્ય શ્રી કેસરી દેવસિંહ, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ યાકુબા, એ બધાએ અત્યારે કન્ફર્મ કર્યું છે. એ સિવાયનું પણ 2-4 દિવસમાં ફાઇનલ થશે, કોઈ આવશે તો. વિવિધ આઇટમ્સ હોય છે. પછી તલવારબાજી સ્પર્ધા થાય છે, કારણ કે આ દિલ્હીનો બાદશાહને હરાવેલો 1351, ઈસવીસન 1351 મહમદ તગલકને હરાવેલો. એના પછી ફિરોઝશાહ બાદશાહને 3 વખત હરાવેલો.